આજે બેન ને કોઈ કહેવા નથી આવ્યો કે બેટા તું રોઈશ નહીં, એ તો બધું સારું થઈ જશે. આ માં કહે છે બેટા રોઈશ નહીં, બધું સારું થઈ જશે. હું મરી નહીં ગઈ, નારાયણના ઘરે નથી ગઈ, હું જીવતી મેલડી છું. મને ઓળખો ને તો બેટા ઓળખાય. ભાઈ બેન બરોબર ને? હવે માસ્તર વિચાર કરો, ભાઈ પીન આવે તો બેન બિચારી શું કરે? આપણે વિચાર કરવા જેવી વાત છે ને. ખાલી દરેક ને કહું છું વિચાર કરો, ખાલી વિચાર કરો. કેટલી બધું દુઃખ કહેવાય. આ બિચારી દીકરી કોને કહેવા જાય? હજુ એવું વિચારે કે આ જગ્યાએ દારૂ છોડાવે છે તો બાપડી અંદર ખાનગી જાય તો કે આટલું ખવડાવી દેજો ને આટલું પીવડાવી દેજો ને આટલા પૈસા થાય. આવું કરવું પડશે. કશું જ કરવાનું આવતું નથી. મેં શું કીધું? મારા સાનિધ્યમાં આયા પછી મનથી કયો કે મૂકવો છે તો હું કાળકા મુકાઈ દઈશ. મને ઓળખો ને તો ઓળખાય. અને માડી હું આજે એની માનતા કરવા પણ હું અહીંયા આવી છું. અરે માનતા એટલે તું મળવા આવી ને તારા ભાઈને લઈને, એટલે મારે સારું કરવું છે ને સારું થયું એમ કહું છું. મારા મળવું તો માડી હું સવારે કલાક પણ રોઈને ગઈ અહીંથી કે માડી હું આટલા બધા અહીંયા આવીને રોવાની જરૂર નથી, થોડી પ્રતીક્ષા કરવાની જરૂર છે. તમે હજારો છો, હું 100, પણ રીત બદલીને મેં તને બેટા બોલાવી છે. મને ઓળખો તો ઓળખાય. જો કોઈ કરી નથી નાખ્યું, કઈ કરવું નથી. એક જ વસ્તુ છે, મનથી મૂકન માસ્તર તો હું એનું આખું જીવન પરિવર્તન કરી આપું. હવે એના પર છે ને ભાઈ મંજૂર છે તમને? તું બે વાતથી મને બંધા માસ્તર. તું બે વાતથી મને આજથી બંધા કે માતાજી આજથી હું દારૂ નહીં પીવું અને બાર બૈરાય નહીં કરું. મને ઓળખો ને તો ઓળખાય. જો બે વસ્તુ મૂકી દે, તારું શરીર તો નહીં, તારું જીવન ના બદલાય તો બર્યું મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય એમ કહું છું મેરડી છો. આજે જે બી કર્મ કર્યું એના માટે છૂટવા માટે પુનરાવર્ત કરવું પડે માસ્તર, ખબર છે ને? ચકલાન ચણ નાખવું પડે ને હાથીને મણ નાખવું પડે. મેં કોઈને ચકલાન ચણે નથી નખાવ્યું ને હાથીને મણે નથી નખાવાની. અરે તમે વિચાર કરો, આ પશુ પક્ષીને તો પરમાત્માએ બનાવ્યા છે. અરે તમે નાખશો ને ખાશે એવું થોડી છે? એને જન્મ આલ્યો છે. તો ચકલીના કણ અને હાથીના મણ ભગવાન પોતે શંકર પૂરું પાડે છે. શું તમે ખવડાવવાના? તમે 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 તમારું પોતાનું નથી ખાઈ શકતા કમાયેલું, તો તમે બીજાનું શું પોષણ કરવાના? તમે આજે ચકલાન ચણ નાખો ને હાથીને મણ નાખો તો એ તો પુનરાવર્ત કહેવાય ને. એ પુનરાવર્ત કહેવાય. પણ આવા બહાર નીકળવું હોય ને આવા દુઃખમાંથી તો એક તાર ઉપર ચાલવું પડે, એક વચન નિભાવવો પડે. કારણ કે માસ્તર આજે મને ઠપકો દેવા જાઉં ને તો એને મનમાં દુઃખ લાગે. એને 60 બૈરા કર્યા, મને ઓળખો ને તો ઓળખાય. પણ હવે બૈરા મૂકી દે ને, માને યાદ કર. આ બધા જ કર્મ બંધન માંથી મુક્તિ અલાવવા માટે આવી છો. હું છેલ્લી છું આ કળિયુગની મેલડી. મારા પછી કોઈ નથી જે કહેશે કે બૈરા મૂકી દેજે, દારૂ મૂકી દેજે, પેલા ભાઈબંધ કર્યા છે બધા મૂકી દેજે. આવું બેટા કોઈ નહીં કે. હું કેવા આવી છું કારણ બેટા તમે મારા ને હું તમારી છું. દુઃખ તમને થાય ને મેરડી રોવાનું આવે છે. હું બેઠી હોય ને મારા સંતાન ને રોવું પડે માસ્તર. મારા નહીં થયા હું શું કરું માસ્તર? આવા દીકરી વિચારી ક્યાં ફરે? આ કળિયુગ છે માસ્તર. દરેક ની નજર એક નથી, દરેક નો વિચાર એક નથી. ભાઈ ને દુઃખ હોય પટેલ એટલે દુનિયામાં ફરે. મારા ભાઈને મટાડો, મારા ભાઈને વાળો, મારા ભાઈને શું શકો કે દેવું નડે શકો કે માતા નડે શકો કે કરી નાખ્યું છે. સત્યનો અરીસો બતાવનારું કોઈ નથી. અને એને દુઃખ થાય ને, એની આંતડી દુભાય ને, કોકના ભાઈને જોવો તો એને થાય ને કે આનો ભાઈ કેવો સીધો સાદો ને હારો છે, મારો ભાઈ આવો છે. પણ જે થઈ ગયું એ જે કર્મ બંધનથી બંધાઈ ગયા હોય, હવે આજથી
તમે ભાઈ ને બેન હમ. મારા શિષ્ય છો હા, ને હું તમારી ગુરુમાં છું. હા માં તમારા બેયના જીવન પરિવર્તન થશે. હા માડી ખાધે પીધે વાપરતે કોઈ દાડો કૂટશે નહીં. હા માડી અને એક સારું ઘર અપાવું બેટા, એ લઈ લેજે, મને ઓળખો હા માં તો જોડો. માં માં આ કળિયુગ છે. તમારા હગા તો છે ને, અમને હગા છે ને, હા માં હગાની તો પડોશી તો છે ને, 4 મામા નહીં તો 1 મામો તો છે ને, હા માડી 10 મામા 10 કાકા નહીં પણ 1 કાકો તો છે ને. હા માં કોઈ ના કીધું કે બેટા આ માર્ગ આપણો નથી, કોઈ કહેશે નહીં, હા. કોઈને નહીં પડી. આ કળિયુગમાં તમારે ચિંતા કરવાની છે. હા માડી ભાઈ ના માટે બેન અને બેન ના માટે ભાઈ છે. મને ઓળખો. તો ઓળખાય. દુઃખમાં કોઈ નહીં આવે. આજ તું સુખી હોત ને, રૂપિયા વાળો હોત ને, 4 બંગલા ને 2 ગાડી હોત ને, તો તારા પગ દબાવા તારા હગા આવે તો મને ઓળખો ને તો ઓળખાય. માં માં આજે બેન ને કોઈ કહેવા નથી આવ્યું કે બેટા તું રોઈશ નહીં, એ તો બધું સારું થઈ જશે. આ માં કહે છે બેટા રોઈશ નહીં, બધું સારું થઈ જશે. હું મરી નહીં ગઈ, નારાયણના ઘરે નથી ગઈ, હું જીવતી મેલડી છું. મને ઓળખો ને તો બેટા ઓળખાય. માં માં ચાલો